થાય અને સૌને આનંદના ફળ પ્રાપ્ત થાય. ભગવાનની કૃપાથી પ્રસન્નતાથી એ જ સદભાવ સાથે આ યજ્ઞ થવા જઈ રહ્યો છે ત્યારે આપણે જોડાવા માટે અને વિશ્વ સુધી આ પહોંચાડવા માટે બધા જીવનમાં જોડાય તે માટે આપણે અહીંયા આજે થઈ ગયા અને આપણે હૃદયમાં આ ભાવ અર્પણ કર્યો અને આપણા તરફથી અનેકને આ યજ્ઞમાં જોડાવાનું શુભ પુણ્ય પ્રાપ્ત થાય, વૃદ્ધિ પ્રાપ્ત થાય અને આ આખા વિશ્વની પ્રવૃત્તિ બને એ સદભાવ સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન આપ સૌના જીવનમાંથી આપના થકી બધાના જીવનના પડકાર દૂર કરી અને ભગવાનની પ્રસન્નતા અને શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય. અત્યાર સુધી 5 વર્ષ મારું ભણતા હતા એ બધાને સંભાળ થયે આજે 40-50 વર્ષ થઈ નવીનતા માંગે છે. સરકારના જે નોર્મ્સ છે એ પ્રમાણે છાત્રાલયમાં અને કેટલા 500 છોકરાઓ ઓછામાં ઓછા 550 છોકરાઓ રહીને ભણી શકે, કોઈ અર્જિત કરી શકે સંસ્કૃતિને અને એના થકી સંસ્કૃતિ ચાવી છે, એના થકી સકલ શાસ્ત્રોમાં પ્રવેશ થઈ શકે એ માટે છોકરાઓ સંસ્કૃત ભણે છે. 550 છોકરાઓ રહી શકે કે કોઈ 4 માટે અને 3 વીકની છાત્રાલય નવું બનવા જઈ રહ્યું છે અને પાઠશાળાનું પણ પ્રકાર